ઐતિહાસિક પાણું થવા જઈ રહ્યું છે। આપણે બધા મનની અંદર એક ભાવના ભાવીએ, ગુરુ ગૌતમ સ્વામીનું સ્મરણ કરીએ અને એ ગૌતમ સ્વામીએ જે રીતે બધા જ તાપસીઓને પાણું કરાવ્યું હતું એ ઘટનાને યાદ કરીએ અને એમનું પારણો એ એમની ભવ્ય યાત્રાનું પારણું કરાવનાર બન્યું હતું। બસ એવું જ પારણું આ ભારત બન્યું। આપણે બધા મનની અંદર એવા શુભ ભાવને ધારણ કરીએ અને ગુરુ ગૌતમ સ્વામીનું સ્મરણ કરીએ અને એ ઐતિહાસિક પારણાની આપણે પણ એક અનુભૂતિ, એક ઝાંખી અનુભવીએ અને એના આપણે સાક્ષી બનીએ। બોલો ગુરુ ગૌતમ સ્વામી ભગવાન કી જય। અને આ પારણાથી પારસભાઈની પણ આ ભવ યાત્રાનું પારણું થાય એવી મંગલ કામના સાથે આપણે પારણું કરાવી રહ્યા છે। જય જય શ્રી નેમિનાથ, જય જય શ્રી નેમિનાથ, જય જય